એક દિવસ એક યુવાન એક જ્ઞાની માણસ પાસે જાય છે અને તો ગુસ્સામાં, તણાવમાં અને ચિંતાથી ભરાયેલો હતો. એ બોલ્યો કે બાબા, હું ખાલી ધ્યાન કરું છું, મંત્ર જપું છું, પૂજા કરું છું, પણ અંદરથી મને શાંતિ નથી મળતી. કેમ? તો એ જ્ઞાની માણસે કહ્યું કે તું રાત્રે છે ને એક દીવો લઈને બહાર જજે, તને બધી જ ખબર પડી જશે. તો એ યુવાન છે ને દીવો લઈને બહાર જાય છે. આકાશમાં ખૂબ પવન ભરાયેલો હતો અને એના લીધે છે ને દીવો વારંવાર બુઝાવવાનો પ્રયત્ન કરે છે. તો પાછો આવે છે જ્ઞાની માણસ પાસે અને બોલે છે કે બાબા, કે પવન વધારે છે અને દીવો તો જલતો જ રહેતો નથી, દીવો તો બુઝાઈ જાય છે તરત જ. તો એ જ્ઞાની માણસે ખાલી સ્મિત કર્યું, સ્માઇલ આપી અને એના જીવનનું સૌથી મોટું રહસ્ય, સૌથી મોટું સત્ય કહી દીધું કે તારો દીવો કમજોર નથી, પણ તું પવનમાં ઊભો છે. સમજણ પડી? યોર ઇનર ફ્લેમ ઇઝ નોટ વીક, યોર એન્વાયરમેન્ટ ઇઝ રોંગ. યુવાન ચોંકી ગયો. પછી જ્ઞાની માણસ એને સમજાયો કે તું જે શાંતિને શોધી રહ્યો છે પણ તારા આસપાસ ચિંતાવાળા લોકો છે. તું જે પ્રકાશને શોધે છે પણ તારા આસપાસ નકારાત્મકનો પવન છે. તું જે ગ્રોથ ઈચ્છે છે ને, તારી કંપની તને નીચે ખેંચે. તમારી કંપની તમારા ડેસ્ટિની કરતાં પણ વધારે શક્તિશાળી છે. તમારું સર્કલ, તમારું એટમોસ્ફિયર, એમાં દીવો તમે છો, પણ પવન એ તમારી આજુબાજુની દુનિયા છે. અને શાંતિ ત્યારે જ આવશે કે તમારા દીવાની જે ફ્લેમ છે ને એને પવનથી બચાવશો, અને પવનની સાથે વહેવા નહીં દો. અને યોગ્ય લોકો યોગ્ય થોટ અને યોગ્ય એન્વાયરમેન્ટ પસંદ કરશે. તમારું જોયેલું, સાંભળેલું અને સાથે રહેલું આ બધું મળી તમારી આત્માને અથવા તો પ્રકાશિત કરે છે અથવા તો બુઝાવી દે છે. થેન્ક યુ મિત્રો.